પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। હાલ જે રીતે સમાચાર પ્રાપ્ત થયા, પેટ્રોલમાં લીટરે ₹3.14 નો વધારો થયો છે। ડીઝલના ભાવમાં પણ લીટરે ₹3.11 નો વધારો ઝીકવામાં આવ્યો છે। પેટ્રોલની કિંમતો વધીને ₹97.51 થઈ ગઈ છે, જ્યારે ડીઝલની કિંમતો વધીને ₹93.28 થઈ ગઈ છે। નવા દરો આજથી લાગુ થઈ ગયા છે। ક્રૂડ તેલના ઊંચા ભાવને પગલે વધારાયા છે ભાવ। તો સતત મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિને લઈને અલગ અલગ રાજ્યો દેશોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે, ત્યારે તેની અસર ભારત પર પણ જોવા મળી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹3નો વધારો ઝીકાયો છે। ડીઝલના ભાવમાં લીટરે ₹3.11નો વધારો છે, જ્યારે પેટ્રોલની કિંમત વધીને હવે ₹97.51 થઈ ગઈ છે। ડીઝલની કિંમત વધીને ₹93.98 થઈ ગઈ છે। નવા દરો આજથી જ લાગુ થશે। એક તરફ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે, કારણ કે ઘણા એવા શહેરોમાં છે ત્યાં બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે, પેટ્રોલ ખૂટી પડ્યા છે, ડીઝલ ખૂટી પડ્યા છે, અને સાથે જ બીજી તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે। ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી ભાવ વધારાને લઈને, પરંતુ હવે ફાઇનલી આ ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે। વધુ એક વખત મોંઘવારીનો માર જે આમ જનતાને સહન કરવો પડશે। પેટ્રોલના ભાવમાં નવા દર જે છે તે આજથી જ લાગુ થઈ જશે, જ્યારે અમદાવાદમાં જૂના દર હતા 90, જેમાં હવે વધીને 94.53 થઈ જશે। જ્યારે છેલ્લા માર્ચ અને એપ્રિલ 2022માં ભાવ જે છે તે વધારો થયો હતો અને હવે 2026માં વધારો થયો છે। માર્ચ એપ્રિલ 2022માં 12 દિવસમાં ₹7.20નો વધારો ઝીકવામાં આવ્યો હતો, પરંતુ હવે ફરી એક વખત ભાવ વધારો માર્ચ 2024માં પેટ્રોલની કિંમત ₹2નો ઘટાડો પાછો પણ કરવામાં આવ્યો હતો। ત્યારે તાજેતરમાં પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં પણ કંપનીઓએ વધારો કર્યો છે। ભાવ વધારાના કારણે આમ જનતા પર મોંઘવારીનો આ માર જે છે સહન કરવો પડશે। ગઈકાલે દૂધના ભાવમાં વધારો થયો અને હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે। આમ જનતાના ખીચ્ચા ઉપર ભાર પડશે, કારણ કે ડીઝલના ભાવમાં લીટરે ₹3.11નો વધારો છે। જે રીતે મિડલ ઇસ્ટમાં યુદ્ધ અને તણાવભરી પરિસ્થિતિ છે, ઘણા બધા પડોશી દેશો છે, શ્રીલંકા હોય, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, આ તમામ જગ્યાએ પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, અને એની અસર રહીને પણ હવે ભારત પર પણ જોવા મળી રહી છે, કારણ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં અટકળો હતી કે ભાવ વધારો થશે અને જે રીતે ક્રૂડ ઓઇલ જે છે સતત મોંઘું થઈ રહ્યું છે, તેને લઈને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે। છેલ્લે માર્ચ એપ્રિલ 2022માં ભાવ વધ્યા હતા, ત્યારબાદ હવે 26માં લિસ્ટમાં ચાલી રહેલી તણાવભરી પરિસ્થિતિને લઈને ઈંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। અમદાવાદ શહેરની જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદ શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3ની આસપાસનો વધારો થયો છે। મધરાતે લાગુ પડેલો ભાવ આજે વહેલી સવારે 6 વાગે અમલમાં આવ્યો છે, જેના ભાગરૂપે પેટ્રોલની જો વાત કરવામાં આવે તો પેટ્રોલમાં ₹2.98 પ્રતિ લીટર અને ડીઝલમાં ₹3.09 પ્રતિ લીટરનો વધારો થયો છે। આ જ કારણથી અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। ગત રાત્રે પણ મોટી સંખ્યામાં લોકો પેટ્રોલ ભરવા માટે પેટ્રોલ પંપ પર પહોંચ્યા હતા। કેટલાક નાગરિકો સાથે વાત કરશું। વડીલ, શું કહેશો, પેટ્રોલ અને ડીઝલમાં ₹3નો વધારો થયો છે, શું કહેશો ભાવ વધારાને લઈને? ભાવ વધારાને લઈને ગરીબ માણસનું શોષણ થાય છે। વિચાર નોકરી ધંધાવાળા ગામે જઈ શકે નહીં, એટલે એમનું બધું રોજનું ખોરવાઈ જાય તંત્ર બધું। અચ્છા, ખાસ તો પીએમ નરેન્દ્ર મોદી એવું પણ કહ્યું છે કે ખાસ તો પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ અને બને ત્યાં સુધી જાહેર જે વાહન માટેના વિકલ્પો છે તેનો ઉપયોગ કરવો જોઈએ। તો આ વિકલ્પો કે શા માટે પસંદ તમે નથી કરી રહ્યા? કારણ કે ઇલેક્ટ્રિક તો ગાડીઓ ગમે ત્યારે ગરમ થાય, આગ પણ લાગી જાય, તો એ યોગ્ય નથી। અચ્છા, ઈએમટીએસ બીઆરટીએસ બસમાં તમને મુસાફરી કરવામાં શું તકલીફ પડી રહી છે? ત્યાં વધારે પડતી ચોરીઓ ને એવું બધું થાય, ખિસ્સા કાતરી જાય, આ થાય, એવું બધું થાય, મોબાઈલો ચોરાઈ જાય, સુરક્ષા નથી મળતી। ખાસ તો આ પેટ્રોલ પંપની વાત કરવામાં આવે તો જૂના ભાવની સરખામણીએ નવા ભાવમાં લગભગ ₹3ની આસપાસનો વધારો થયો છે। કેટલાક વાહન ચાલકો પણ કહીશું આજે ₹3નો વધારો પેટ્રોલ ડીઝલમાં થયો છે, કેવી રીતે જોવો છો આ ભાવ વધારાને? આ ભાવ વધારા બધું માર્કેટમાં બધું ભાવ વધે જ છે, તો આ એ વધવાનો જ છે, હજી ફ્યુચરમાં પણ વધશે।
કારણ કે બધામાં મોંઘવારી છે, પેટ્રોલ ડીઝલમાં ભાવ વધશે તો પછી બધામાં વધવાનો જ છે. તમે શું કહેશો, ખાસ તો જે રીતે ભાવ વધારો થઈ રહ્યો છે, આજે 3 રૂપિયાનો વધારો નોંધાયો છે, કેવી રીતે જોવો છો આ ભાવ વધારાને? વધારો તો થઈ જ રહ્યો છે, એમાં તો હવે અસર તો પડે જ ને. દૂધમાં ભાવ વધારો, પેટ્રોલમાં ભાવ વધારો. તો એ ઉપયોગ કરવામાં શું તકલીફ પડતી હોય છે જનરલી? એ બોલાય છે હવે બધા, તમે કહો હું જાહેર વાહનમાં જવાના આવીએ તો પર્સનલ વાહનનો જ ઉપયોગ કરવાના છે. આ તો ખાલી બોલવા માટે એક જાહેર વાહનો સમજો. 2 વ્હીલર 4 વ્હીલર એ તો હવે જે ઉપયોગમાં લેવાના એ તો લેવાના જ છે ને. વધારો મધરાતથી અમલમાં આવ્યો છે, તેમાં લગભગ 3 રૂપિયાનો વધારો થયો છે. તેની સીધી અસર સામાન્ય નાગરિકોને પડી રહી છે. ખાસ તો જે રીતે પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર વાહનોનો ઉપયોગ કરવા માટે સૂચન આપ્યું હતું, પરંતુ અનેક એવા કારણો છે જેના કારણે શહેરીજનો જાહેર વાહનોનો ઉપયોગ નથી કરી શકતા. તેમાં સૌથી મોટું કારણ સલામતીનું છે. અન્ય કેટલાક કારણો પણ જવાબદાર છે, પરંતુ આ જ કારણથી નાગરિકો છે તે પોતાના પર્સનલ વાહનનો ઉપયોગ કરી રહ્યા છે અને આખરે આ જે ભાવ વધારો થયો છે તેનો સીધો માર સામાન્ય નાગરિકને સહન કરવાનો વારો આવ્યો છે. કેમેરા પર્સન મનીષ સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.